જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પહોંચ્યા. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સમયા કાર્યક્રમમાં તેમણે હાજરી આપી લક્ષ્મણ નારાયણ દેવના દર્શન કરી અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સમય દરમિયાન સ્ટેજ પરથી સંબોધન આપતા તેમણે સનાતન જીવનશૈલીમાં મોબાઈલના વધતા પ્રભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આજના સમયમાં મોબાઈલ માણસના જીવનમાં એક બિનજરૂરી અને વિનાશક તત્વ બની ગયું છે, જે ઘરમાં અશાંતિ અને તણાવનું કારણ બની રહ્યું છે. જગદીશ વિશ્વકર્માએ સૌ સનાતનીઓને અનુરોધ કરતા કહ્યું કે જેમ આપણે ધાર્મિક ઉપવાસ રાખીએ છીએ તેમ અઠવાડિયામાં એક દિવસ મોબાઈલ ઉપવાસ રાખવો જોઈએ. એક દિવસ માટે મોબાઈલથી દૂર રહી કુટુંબ અને આધ્યાત્મિક જીવન સાથે જોડાવાની જરૂર છે. તેમણે કહ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ જરૂર છે, પરંતુ તેનું અતિરેક આપણા માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. તેમના સંદેશને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ વચ્ચે સ્વીકાર્યો હતો. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. આજના દિવસે આ 200 વર્ષના સમયના દિવસે હું ચોક્કસ કહીશ કે એવી એક પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયાથી જઈએ, પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું. અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરી શકું. મિત્રો, નાની વાત નથી. કદાચ ઘરે જઈને શાંતિથી વિચારજો. અત્યારે દરેક ઘરમાં 4 કે 5 કે 6 સભ્યો હોય, બધાના હાથમાં મોબાઈલ હોય, અને માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય, દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે. અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો, ભગવાનને ભજવાનો સમય નથી મળતો, શિક્ષાપત્રી વાંચવાનો સમય નથી મળતો, અને એ બધી જ જગ્યા લઈ લીધી છે મોબાઈલે. એટલે જ્યારે 200 વર્ષનો આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આજની આ પેઢીને, તમામ વડીલોને હું ચોક્કસ કહીશ કે આપણે આપણાથી શરૂઆત કરીએ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.